નમસ્કાર, કેમ છો બાળકો? મજામાં? ચતુષ્કોણની રચના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું, જે આપણે ખાસ કિસ્સા તરીકે આપણે શીખીશું. અમુક એવા ખાસ કિસ્સા એવા હોય છે કે એક જ માપ આપેલું હોય છે અને એના આધારે ચતુષ્કોણની રચના કરવાની હોય છે. જેમ કે RE બરાબર 5.1 સેમી ધરાવતો ચોરસ READ રીડ રચો. તો સૌપ્રથમ કાચી આકૃતિ દોરીશું. બરાબર, એટલે આ 5.1 સેન્ટીમીટર, 5.1 સેન્ટીમીટર, 5.1 સેન્ટીમીટર અને 5.1 સેન્ટીમીટર. બીજો ચોરસનો એ પણ ગુણધર્મ છે કે તેના ચારેય ખૂણા કાટખૂણા હોય છે, એટલે કે 90 અંશના. તો આપણે આગળ શીખી ગયા એમ આપણે 5 માપ પૂરતા છે. આપણે પહેલાં એનો પાયો રચીશું. પાયો રચતા પહેલાં એક કિરણ દોરીશું. જે ઉગમ બિંદુ છે કિરણનું ત્યાં E લઈશું અને ઉગમ બિંદુ E ઉપરથી 5.1 સેન્ટીમીટરનું માપ ફૂટપટ્ટીને આધારે લઈશું. આપણે 5 અને 5 પછીનું પ્રથમ કાપો એટલે 5.1, એને આપણે નામ આપીશું A. એટલે EA બરાબર 5.1 સેન્ટીમીટર, જે કિરણ EA ઉપર છે. ત્યારબાદ હવે આપણે આગળની રચનામાં જોઈ ગયા તેમ ખૂણો Eનું માપ અને ખૂણો Aનું માપ ચોરસ છે, એટલે તેનું માપ બંને ખૂણા કાટખૂણા તો હશે જ. તો આપણે કાટખૂણાની રચના કરીશું. તો આપણે Eને કેન્દ્રને ધ્યાનમાં લઈ અનુકૂળ ત્રિજ્યા લઈશું. અને કિરણ EA ઉપરથી જે અનુકૂળ ત્રિજ્યા જે છે તેના ઉપરથી એક 60 અંશ રચીશું. 60 અંશ પરથી 120 અંશ થશે. એ 60 અંશ અને 120 અંશના ખૂણાના દ્વિભાજકથી આપણને 90 અંશ મળશે. જે આપણે કિરણથી દોરીશું એને કિરણ EX તરીકે હમણાં દર્શાવીશું. ત્યારબાદ એ જ રીતના બિંદુ A ઉપરથી કાટખૂણાની રચના કરીશું. એમાં પણ એવું અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્રને ધ્યાનમાં રાખીને અને એ ત્રિજ્યાના માપને આધારે જે આપણે ચાપ રચીશું એ 60નું મળશે. જો ત્રિજ્યા ચેન્જ થઈ જશે, ચાપ રચીશું તે 60 અંશનો મળશે નહીં. એ જ રીતના 60 અંશ પરથી 120, 60 અંશ અને 120 અંશના ખૂણાના દ્વિભાજકથી જે આપણને મળશે કિરણ દ્વારા, જે ખૂણો મળશે તેનું માપ 90 અંશ મળશે. એને આપણે કિરણ AY હમણાં નામ આપીશું, કિરણ AY. હવે આપણે જોઈશું બંને ખૂણા જે આપણે જોઈ શકીએ છીએ કે 90 અંશ. બાજુ એને પણ ધ્યાનમાં રાખીશું અને એ ઉપરથી જે આપણે ખૂણાની રચના કરી એને પણ ધ્યાનમાં રાખીશું. તો શું થાય છે આપણી પાસે 90 અંશનો ખૂણો. એ રીતના આ બાજુ પણ ચેક કરી જોઈશું. રેખાખંડ EA ઉપરથી ખૂણો જે E બનાવ્યો જે આપણે જોઈ શકીએ છીએ EA ઉપર અને 90 અંશ. હવે ચોરસ છે એટલે આ પણ 5.1 માપ હતું, એટલે EA ઉપરથી પણ આપણે 5.1નો ચાપ દર્શાવીશું. 0થી લઈને 5થી આગળનો પ્રથમ મિલીમીટર કાપો એટલે આપણે એને કહીશું 5.1. તો E ઉપરથી 5.1. એ જ રીતના ચોરસ છે તે એ ઉપરથી પણ એનું માપ આપણે
કિરણ એ વાય ઉપર લઈશું 5.1 સેન્ટીમીટર અને કિરણ એ વાય ઉપર લઈશું એ પણ 5.1 સેન્ટીમીટર. કિરણ એ એક્સ પર મળ્યું એને નામ આપીશું આપણે આર અને કિરણ વાય એ ઉપર છે એને આપીશું આપણે ડી. એટલે આર ઈ એ ડી રીડ આર અને ડીનો રેખાખંડ રચીશું જે આપણે ચોરસ આર ઈ એ ડી પર થઈ જાય છે. એટલે કે આ 5.1 સેન્ટીમીટર 5.1 સેન્ટીમીટર 5.1 સેન્ટીમીટર ના જે ખૂણાની રચના કરી તે કાટખૂણાની એ પણ આપણે દર્શાવી દઈશું. એટલે આના ઉપરથી ચોરસ નક્કી થાય છે. હવે એવી રચના ચતુષ્કોણની કરવાની છે કે એની અંદર બે જ માપ આપેલા હોય. એટલે કે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસેની બાજુઓની લંબાઈ 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય. આની અંદર માહિતી આપણને આપી છે ફક્ત બે જ. તો બે જ માહિતીને આધારે આપણે લંબચોરસની રચના કરવાની છે. પરંતુ આપણે લંબચોરસના પણ ખબર હોવી જોઈએ તો આપણે ચતુષ્કોણની રચના રચી શકીએ. લંબચોરસનો ગુણધર્મ એ છે કે તેની સામસામેની બાજુ સરખી હોય છે અને તેના ચારે ખૂણા કાટખૂણા હોય છે. તો પહેલાં એની કાચી આકૃતિ દોરીશું. એક લંબચોરસ દોરી દઈએ. આ લંબચોરસ દોરી દીધું આપણે. એમાં રચના એ રીતના કરવાની છે કે પાસેની બાજુઓની લંબાઈ આપણને આપી છે. એકનું માપ છે 5 સેન્ટીમીટર અને એક બીજાનું માપ આપેલું છે 4 સેન્ટીમીટર. પાસેની એટલે કે આ બાજુનું માપ લઈશું કાં તો આ બાજુનું લઈશું. સામસામેની તો સરખી હોય લંબચોરસની અંદર, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે આ 4 સેન્ટીમીટર થશે. આ 4 સેન્ટીમીટર થશે સામસામેની બાજુનું માપ અને આ 5 સેન્ટીમીટર છે તો તેની સામેની બાજુનું માપ થશે 5 સેન્ટીમીટર. તો આપણને માપ મળ્યા તો 4 જ. ચતુષ્કોણની જે રચના દોરવી હોય તેની માટે 5 માપની ખબર હોવી જોઈએ, પણ આપણી પાસે આ 4 જ છે. તો એક અગત્યનો ગુણધર્મ કયો આપણી થશે કે લંબચોરસ છે તેના ચારે ખૂણા કાટખૂણા હોય છે. એ લંબચોરસનું નામ આપેલું નથી, તેને આપણે એ બી સી અને ડી કહીશું. આ થઈ એની કાચી આકૃતિ અને આ થઈ એની પાયાની માહિતી. તો હવે આપણે એની રચના કરવી હશે તો આગળની જેમ જ જે 3 રચના દોરી એમ નવેસરથી આપણે એક પાયો લઈશું. તો સૌ પ્રથમ આપણે એક કિરણ દોરીશું. એનું ઉદ્ભવ બિંદુ તરીકે આપણે બી દર્શાવીશું. જે પાયાનું માપ હતું 5 સેન્ટીમીટર. 4 લેવો તો 4 પણ લઈ શકાશે, 5 લેવો તો 5 પણ લઈ શકાશે, કારણ કે તેના ચારે ખૂણા કાટખૂણા છે એટલે વાંધો નહીં. તો આપણે સૌ પ્રથમ 5 સેન્ટીમીટર લઈએ. ફૂટપટ્ટીની મદદથી ચાપ દર્શાવશું તો પણ વાંધો નહીં અને ફૂટપટ્ટીને આધારે લઈશું 5 સેન્ટીમીટર તો પણ બરાબર છે. આ 5 સેન્ટીમીટર. જે 5 સેન્ટીમીટરનું માપ લીધું ત્યાં આગળ બિંદુ દર્શાવીશું સી. ત્યાં માપ થશે 5 સેન્ટીમીટર. હવે આપણે આગળ શીખી ગયા તેમ ખૂણો બી અને ખૂણો સી લંબચોરસ છે એટલે તેના બંને ખૂણા કાટખૂણા થશે. તો બી આગળ પણ આપણે કાટખૂણો રચીશું અને સી આગળ પણ આપણે કાટખૂણો રચીશું. તો કોઈ પણ માપનું અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની. બીને કેન્દ્રને ધ્યાનમાં રાખીને ચાપ રચીશું. એ જ રેખાખંડ પરથી 60 અંશ 120 અંશ અને 60 અંશ ઉપરથી ચાપ રચીશું. 120 અંશ પર રચીશું.
એ બંને ખૂણાના દ્વિભાજકથી આપણને મળશે 90 અંશ. અને બિંદુ બી થી કિરણ દોરી જે 90 અંશનો ખૂણો રચ્યો એને ઉપરથી આપણે કિરણ દોરીશું અને એને નામ આપીશું કિરણ BX. એ રીતના બિંદુ સી ઉપરથી આપણે કાટખૂણાની રચના રચીશું. એમાં પણ એવું અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની કોઈ પણ અને બિંદુ સીને કેન્દ્રને ધ્યાનમાં રાખી અહીંયાથી થશે માપ 60 અંશ, આ થશે 120 અંશ. 120 ઉપરથી ચાપ અને 60 અંશ પરથી ચાપ. એ બંને ખૂણાના દ્વિભાજકથી આપણને મળશે 90 અંશ. બિંદુ સી ઉદ્ભવ બિંદુ ગણી આપણે કિરણ રચીશું, એને કિરણ CY કહીશું. ત્યારબાદ લંબચોરસ છે. આગળના દાખલામાં આપણે 5.1 5.1 હતું. લંબચોરસ છે એટલે બંનેના માપ આપણને પાસની બાજુનું માપ આપ્યા હતા. એક બાજુનું માપ એમાં 5 સેન્ટીમીટર છે અને અહીંયા બાજુનું પાસની બાજુનું માપ 4 સેન્ટીમીટર છે. તો આપણે 4 સેન્ટીમીટર લઈશું. સૌપ્રથમ પહેલાં આપણે એ પણ ચેક કરી જોઈએ કે આ 90 અંશ છે કે નહીં તે પછી જ આપણે 4 સેન્ટીમીટરનો ચાપ રચીશું. તો જોઈએ, આપણે જોઈ શકો છો BC ઉપર 90 અંશની ખૂણાની રચના, બિંદુ સી ઉપરથી પણ રેખાખંડ BC અને કિરણ CY ઉપરથી જે આપણને મળે છે 90 અંશ ખૂણાની રચના. હવે જે હમણાં તમને વાત કરીએ 4 સેન્ટીમીટર ફૂટપટ્ટીને માપને આધારે પરિકરની મદદથી 4 સેન્ટીમીટરનું આપણે માપ લઈશું. તો બી ઉપરથી કિરણ BX ઉપર 4 સેન્ટીમીટરનું. ત્યાં આગળ આપણે નામ આપીશું બિંદુ A. એ જ રીતના લંબચોરસ છે એટલે એની સામેની બાજુનું માપ આપણને થશે 4 સેન્ટીમીટર. તો એ બી 4 સેન્ટીમીટર થશે તો સામે સી ઉપરથી પણ આપણે 4 સેન્ટીમીટરનું જ માપ લઈશું. તો આ થશે આ 4 સેન્ટીમીટર. એને નામ આપીશું આપણે D. બિંદુ A અને બિંદુ D ને જોડી દઈશું. એનું પણ માપ થશે 5 સેન્ટીમીટર. આ થઈ ચોરસની રચના. જે ચતુષ્કોણ છે AB બરાબર 4, BC બરાબર 5 સેન્ટીમીટર, CD બરાબર 4 સેન્ટીમીટર અને જે ખૂણા B તરીકે આપણે જે રચ્યો તે 90 અંશ અને ખૂણો C બરાબર જે ખૂણો દર્શાવ્યો એ પણ કાટખૂણો 90 અંશ. એટલે આ 5 માપને આધારે પણ ચતુષ્કોણની રચના થઈ જાય છે. નમસ્કાર. નમો નમઃ છાત્રાઃ સર્વે કુશલાઃ સન્તિ બહુશોભનમ સુશોભનમ. આજે આપણે કેટલાક વિશેષ બાળકો વિશે જાણીએ. બાળ મિત્રો, અહીં તમને ધ્રુવનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ધ્રુવે માત્ર 5 વર્ષની ઉંમરે તપશ્ચર્યા કરીને ભગવાનને પ્રસન્ન કરીને પોતાને મનવાંછિત મનગમતી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. હવે બીજું આપણે ઉદાહરણ જોયું. કોણ દેખાય છે? કૌટિલ્ય. બહુ સરસ. બાળ મિત્રો, આ નાનો એવો બાળક જ્ઞાનનો ખજાનો છે. એને ઘણું બધું જ્ઞાન પોતાની નાની ઉંમરથી મેળવવાનો પ્રયત્ન અને શરૂઆત કરી દીધી હતી અને પોતે અત્યારે ખૂબ જ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યો છે. અહીં તમને જે ચિત્ર દેખાય છે, કેટલા બાળકોને ખ્યાલ છે? પૂર્ણા માત્ર 13 વર્ષની ઉંમરે જ દુનિયાનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ એમને સર કર્યું હતું અને પોતે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો,
જ્યારે આપણને આપણામાં શ્રદ્ધા હોય ત્યારે આપણે ખૂબ જ સરસ કાર્ય કરી શકીએ છીએ. આ 3 બાળકોએ પોતાનામાં શ્રદ્ધા રાખી અને પોતાને જે જોઈતું હતું, જે સિદ્ધિ પ્રાપ્ત કરવી હતી, તે સિદ્ધિ તેમને મેળવી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ આ પાઠ એનિમેશન દ્વારા समझिए. बालकः आसीत् तस्य नाम एकलव्यः आसीत्. सः धनुर्विद्यां पठितुम् इच्छति स्म. एकदा सः द्रोणाचार्यस्य समीपम् अगच्छत्. गुरुदेव, अहम् अपि धनुर्धरः भवितुम् इच्छामि. कृपया मां स्वीकुरु. अहं कौरवान् पाण्डवान् च पाठयामि. अहं भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि. परन्तु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्. सः आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम् अरचयत्. सः प्रतिदिनं मूर्तिम् अनमत्. प्रातः कालात् सायंकालपर्यन्तं धनुर्विद्यायाः अभ्यासम् अकरोत्. शनैः शनैः सः कुशलः धनुर्धरः अभवत्. एकदा तस्मिन् वने गुरुद्रोण पाण्डवैः कौरवैः च सह आगच्छत्. एकः कुक्कुरः तान् दृष्ट्वा अभषत्. अर्जुनः धनुष्यम् उत्थापयति स्म. तदैव एकलव्यः बाणैः तस्य कुक्कुरस्य मुखम् असीव्यत्. द्रोणाचार्यः एतत् दृष्ट्वा तत्र आगच्छत्. कः तव आचार्यः? तदा सः द्रोणाचार्य तां मूर्तिम् अदर्शयत्. एकलव्यः गुरुश्रद्धायाः स्वश्रद्धायाः च प्रतीकः अस्ति. एकलव्यः अस्मान् शिक्षयति स्वयं ज्योतिः स्वयं प्रज्ञा भवतु. यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धि दुर्लभा नास्ति. अनन्तरम् आत्मश्रद्धायाः बलेन सः श्रेष्ठधनुर्धरः अभवत्. एकः बालकः आसीत्. तस्य नाम एकलव्यः आसीत्. सः धनुर्विद्यां पठितुम् इच्छति स्म. एकदा सः द्रोणाचार्यस्य समीपम् अगच्छत्. गुरुदेव, अहम् अपि धनुर्धरः भवितुम् इच्छामि. कृपया मां स्वीकुरु. अहं कौरवान् पाण्डवान् च पाठयामि. अहं भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि. परन्तु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्. सः आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम् अरचयत्. सः प्रतिदिनं मूर्तिम् अनमत्. प्रातः कालात् सायंकालपर्यन्तं धनुर्विद्यायाः अभ्यासम् अकरोत्. शनैः शनैः सः कुशलः धनुर्धरः अभवत्. एकदा तस्मिन् वने गुरुद्रोण पाण्डवैः कौरवैः च सह आगच्छत्. एकः कुक्कुरः तान् दृष्ट्वा अभषत्. अर्जुनः धनुष्यम् उत्थापयति स्म. तदैव एकलव्यः बाणैः तस्य कुक्कुरस्य मुखम् असीव्यत्. द्रोणाचार्यः एतत् दृष्ट्वा तत्र आगच्छत्. कः तव आचार्यः? तदा सः द्रोणाचार्य तां मूर्तिम् अदर्शयत्. एकलव्यः गुरुश्रद्धायाः स्वश्रद्धायाः च प्रतीकः अस्ति. एकलव्यः अस्मान् शिक्षयति
स्वयं ज्योतिः स्वयं प्रज्ञा भवतु। यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धि दुर्लभा नास्ति। अनन्तरम् आत्मश्रद्धायाः बलेन सः श्रेष्ठ धनुर्धरः अभवत्। વિદ્યાર્થી મિત્રો, તમને બધાને આ એનિમેશનમાં મજા પડી ને? ખૂબ જ સરસ જાણવા મળ્યું. વાહ, બહુ સરસ. તો હવે શું બોલ્યા? આ પાઠ ફરીથી જોવો છે, ફરીથી સાંભળવો છે? ખૂબ સરસ. ચાલો તો આપણે આ પાઠને ફરીથી જોઈશું. बालकः आसीत्, तस्य नाम एकलव्यः आसीत्। सः धनुर्विद्यां पठितुम् इच्छति स्म। एकदा सः द्रोणाचार्यस्य समीपम् अगच्छत्। गुरुदेव, अहम् अपि धनुर्धरः भवितुम् इच्छामि। कृपया मां स्वीकुरु। अहं कौरवान् पाण्डवान् च पाठयामि। अहं भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि। परन्तु आचार्य प्रति तस्य श्रद्धा शिथिला न अभवत्। सः आचार्यस्य द्रोणस्य एकां मूर्तिम् अरचयत्। सः प्रतिदिनं मूर्तिम् अनमत्। प्रातःकालात् सायंकालपर्यन्तं धनुर्विद्यायाः अभ्यासम् अकरोत्। शनैः शनैः सः कुशलः धनुर्धरः अभवत्। एकदा तस्मिन् वने गुरुद्रोण पाण्डवैः कौरवैः च सह आगच्छत्। एकः कुक्कुरः तान् दृष्ट्वा अभषत्। अर्जुनः धनुष्यम् उत्थापयति स्म। तदैव एकलव्यः बाणैः तस्य कुक्कुरस्य मुखम् असीव्यत्। द्रोणाचार्यः एतत् दृष्ट्वा तत्र आगच्छत्। कः तव आचार्यः? तदा सः द्रोणाचार्य तां मूर्तिम् अदर्शयत्। एकलव्यः गुरुश्रद्धायाः स्वश्रद्धायाः च प्रतीकः अस्ति। एकलव्यः अस्मान् शिक्षयति स्वयं ज्योतिः स्वयं प्रज्ञा भवतु। यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धि दुर्लभा नास्ति। अनन्तरम् आत्मश्रद्धायाः बलेन सः श्रेष्ठ धनुर्धरः अभवत्। ચાલો બાળ મિત્રો, હવે આ પાઠમાં આવતા કેટલાક અપરિચિત શબ્દોને આપણે સમજીએ. ધનુર્ધરઃ, ધનુર્ધરઃ, દ્રોણાચાર્યઃ, દ્રોણાચાર્યઃ, મૂર્તિઃ, મૂર્તિઃ, ધનુર્વિદ્યા, ધનુર્વિદ્યા, કુક્કુરઃ, कुक्कुरः, बाणः, बाणः, पठितुं, पठितुम्, अहं पुस्तकं पठितुम् इच्छामि। अहं पुस्तकं पठितुम् इच्छामि। भवितुं, भवितुम्, अहं चिकित्सकः भवितुम् इच्छामि। अहं रक्षकः भवितुम् इच्छामि। कर्तुं, कर्तुम्, अहं कार्यं कर्तुम् इच्छामि। अहं कार्यं कर्तुम् इच्छामि। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક શબ્દો આપ્યા છે જેને આપણે સમજીએ. પઠ, पठितुं, खाद, खादितुं, क्रीड, क्रीडितुं, चल, चलितुं, भ्रम, भ्रमितुं, भाष, भाषितुं. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપેલા કોષ્ટક પ્રમાણે કેટલાક શબ્દોનો આપણે પ્રયોગ કરીએ. ખાદ, ખાદિતુમ. તો એનું વાક્ય આપણે બનાવ્યું, અહમ મોદકમ ખાદિતુમ ઇચ્છામિ. અહમ મોદકમ ખાદિતુમ ઇચ્છામિ. ત્યાર પછી જુઓ, ક્રીડ, ક્રીડિતુમ. અહમ કંદુક ક્રીડામ ક્રીડિતુમ ઇચ્છામિ.
અહમ કંદુકક્રીડામ ક્રીડિતુમ ઈચ્છામિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપ્યા છે એ પ્રમાણે કેટલાક નવા શબ્દો જાણી અને વાક્ય બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક અપરિચિત શબ્દો જાણ્યા. હવે તમને પાઠ્યપુસ્તકમાં આપેલા સ્વાધ્યાયનો અભ્યાસ કરી અને ગૃહ કાર્યમાં તે કરજો. અસ્તુ પુનઃ મિલામઃ. નમો નમઃ.